નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાકિસ્તાનના કરાચીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં ગુરુવારે એક એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થતાં ઇમારતનો એક હિસ્સો ધરાશય થઈ ગયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા। જોકે 14થી વધુ ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સ્થાનિક પોલીસના વડા રિઝવાન પટેલે આ મામલે જણાવ્યું કે વિસ્ફોટની ઘટના રાજધાની કરાચીના એક રહેણાંક વિસ્તારમાં બની હતી। હજુ પણ કાટમાળમાં કોઈ ફસાયેલો છે કે તે જાણવા માટે બચાવકર્મીઓ કાટમાળ હટાવી રહ્યા છે। પહેલા કુલ 13 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ હતી, પણ રેસ્ક્યુ દરમિયાન વધુ 3 મૃતદેહો મળતા કુલ મૃત્યુઆંક 16ને સ્પર્શી ગયો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસ અધિકારી જમશેદ અશરફે જણાવ્યું કે આ વિસ્ફોટ સવારે આશરે 4:30 વાગે ઓલ્ડ સોલ્ડ બજાર વિસ્તારમાં આવેલી એક ઇમારતના પહેલા માળે થયો હતો। આ એ જ સમય હતો જ્યારે લોકો રમઝાન મહિનાના પહેલા રોજા માટે જાગીને સહેરી કરી રહ્યા હતા। પોલીસ અધિકારીએ કહ્યું કે ગેસ લીકેજના કારણે જ બ્લાસ્ટ થયો હતો। હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પછી જ વધુ જાણકારી શેર કરવામાં આવશે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।